મહારાણા પ્રતાપ છે ને, એ જ્યારે એનો ઝાંખો પડી ગયેલો ચહેરો લઈને આવતા હોય, મેવાડ તરફ પાછા ફરતા હોય અને બે હાથની અંદર તલવાર હોય, ચહેરો ઝાંખો થઈ ગયો હોય ને, ત્યારે એમના અર્ધાંગના અજબદે પવારે એવું કહેતા હોય કે રાણા થાકી ગયા હોય ને તો આ બે હાથની તલવાર મને આપી દો, આ ચેતક ઘોડો મને આપી દો, તમારી ગેરહાજરી કે તમારા ઓપ્શનની અંદર હું હજી આ મેવાડની રક્ષા કરી શકું છું. પત્ની આવી હોય સાહેબ. અને બીજી મારે તમને વાત કરવી છે કે પત્ની કેવી હોય. લગ્ન થાય ને તમને 5 કે 15 તોલાનો હાર લઈ આવી દીધો હોય, પણ એ કેમ આવ્યો હોય ને દેખાડાથી જ આવ્યો હોય. સમાજ શું કહે, મોટી વહુને આપ્યું તો નાની વહુને આપવું પડશે, પણ લેણું, બેંકના હપ્તા, બેંકની લોન એ કોઈને દેખાય નહીં. એવી રીતે આપ્યું હોય, 5 વર્ષે ભેગા ન થાય એટલે એ પત્નીને સામેથી એમ થવું જોઈએ કે આલ્યો આ સાચું ઘરેણું, આ નથી સાચું ઘરેણું, તમે જીવો ને એ છે. આ 2, 5, 15 તોલાના હાર દુનિયાને જોઈને હારા લાગશે, મારું ગળું છે ને એ થોડુંક ભારે લાગશે, પણ આ તમારા માથાનો ભાર, તમારા હૃદય ઉપરનો ભાર છે ને એ આને હું આપી દઉં ને એમાં મજા છે. અને કેટલી બહેનો મેં સાહેબ એવી જોઈ છે કે એણે પોતાના અંગ ઉપરના ઘરેણા છે ને ઉતારીને એટલા માટે આપી દીધા છે કે એના પતિના માથા ઉપર, બોજ ઉપર ભાર ન લાગે. આવી પત્ની તમારે મારે એક કુટુંબની અંદર હોય ને તો ગર્વ કરી શકાય કે નહીં, આવી સ્ત્રી હોય ને તો એ ઘર ઉજળું હોય.